Hello guys, Naresh Prajapati here and you are most welcome to a special series. Yes, કઈ series? તો દોસ્તો 5 વર્ષનું અંગ્રેજી કેટલા દિવસમાં? 5 દિવસમાં. અને દોસ્તો આજે એનો ડે 3 છે અને લખ્યું છે કે ભાઈ 5 વર્ષનું અંગ્રેજી. યસ, 5 દિવસમાં માનવાની જરૂર નથી, માત્ર જાણો. જાણો મીન્સ તમે આખો વિડીયો જુઓ અને તમે અનુભવ કરો કે હા આ પોસિબલ છે કે નહીં. ભાઈ તમે દોસ્તો યસ, જો તમે ડે 1 આ સિરીઝનો ડે 1 વિડીયો ના જોયો હોય તો ખાસ જુઓ, એટલા માટે કે 60,000થી વધારે લોકોએ આખો વિડીયો જોયો છે. એન્ડ ડે 2 છે, આ જ સિરીઝનો ડે 2 છે, એનો વિડીયો કેટલા લોકોએ 41,000, યસ 41,000થી વધારે લોકોએ જોયો છે. એન્ડ નાવ લેટ્સ કન્ટિન્યુ. યસ, વેલકમ ટુ ડે 3. તો ગાઈઝ, સમથિંગ સ્પેશિયલ ફોર યુ. શું લખ્યું છે ધ્યાનથી જુઓ. યસ, ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ. તો આજનું જે સેશન છે દોસ્તો, એ માત્ર ઇંગ્લિશ સ્કિલ નહીં પણ ઇફેક્ટિવનેસ કેવી રીતે લાવી શકાય, એ આપણે ઇંગ્લિશમાં ઇફેક્ટિવનેસ કેવી રીતે લાવી શકાય એનું છે. તો ખાસ આપણે જોઈશું. જસ્ટ એક વાક્ય છે, આ વાક્ય કેવી રીતે બન્યું એ કદાચ ખબર ના પડે તો ચિંતા નહીં કરો. અત્યારે એનો આપણે ભાવ સમજીશું કે વાય વર યુ એબસન્ટ. તો એનો મિનિંગ છે તમે કેમ ગેરહાજર હતા. માની લો તમે જોબ કરો છો અને તમે જોબ ઉપર જઈ શક્યા નથી, મીન્સ ઓફિસે જઈ શક્યા નથી. સપોઝ તમે સ્કૂલમાં જઈ શક્યા નથી ને ટીચર તમને પૂછે છે કે વાય વર યુ એબસેન્ટ. સપોઝ કોઈ ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે અને બર્થડે પાર્ટીમાં તમને ઇન્વાઇટ કર્યા પણ તમે નથી ગયા અને તમને પૂછે, ચલો બીજી રીતે કહીએ તો કે વાય ડીડ યુ નોટ કમ ટુ સ્કૂલ ઓફિસ પાર્ટી. મતલબ આ કેવી રીતે બન્યું હમણાં ફોકસ નહીં, એનો સમરી આપણે સમજીએ, પછી ફ્યુચરમાં શીખવાના છીએ. હા, કે વાય ડીડ યુ નોટ કમ ટુ સ્કૂલ. સ્કૂલમાં કેમ નહોતા આવ્યા? યસ, ઓફિસ કેમ નહોતા આવ્યા? પાર્ટીમાં કેમ નહોતા આવ્યા? હવે આના તમને 3 ઓપ્શન આપું છું, તમે મને કહો કે 3માંથી વધારે સારું ઇફેક્ટિવ કયું લાગે છે. તો ફર્સ્ટ ઓપ્શન છે, એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ કે તાવને કારણે હું આવ્યો ન હતો. કયો ઓપ્શન છે? તાવને કારણે હું આવ્યો ન હતો. આ ઓપ્શન નંબર 1 છે. ઓપ્શન નંબર 2 છે, તાવને કારણે હું આવી શક્યો ન હતો. તો બંનેની કમ્પેરિઝન દોસ્તો કરો તો તમને સમજાશે. શું સમજાશે? કે તાવને કારણે હું આવ્યો ન હતો, ઇટ ઇઝ નોટ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. પણ તાવને કારણે હું આવી શક્યો ન હતો, તો અહીંયા તમારી પોલાઇટનેસ બતાવે છે. અને આ છે આવ્યો ન હતો મીન્સ હું જાણી જોઈને નહોતો આવ્યો, નો ડાઉટ તાવ હતો, પણ અહીંયા જે ઇફેક્ટિવનેસ છે, જે નમ્રતા છે દેખાતી નથી. આવી શક્યો ન હતો. ક્લિયર? અને હવે થર્ડ એક અમેઝિંગ એવી જબરજસ્ત વસ્તુ શીખવાડીશ દોસ્તો, જે વાંચ્યા પછી તમને લાગશે કે વાવ અમેઝિંગ. પણ એના માટે શું કરવાનું છે? માની લો કે તમારો બર્થડે હતો ને તમારો મિત્ર આવ્યો નથી, અને આ 2 ઓપ્શન છે. અને હવે થર્ડ ઓપ્શન આપણે જોઈએ તો તમે સરપ્રાઈઝ થશો. થર્ડ ઓપ્શન શું છે? કે ખરેખર મારે ઓફિસ આવવું હતું કે બર્થડે પાર્ટીમાં આવવું હતું, પણ તાવને કારણે હું આવી શક્યો નહોતો. ઇન્ટરેસ્ટિંગ. તો આ 3માંથી દોસ્તો તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે થર્ડ ઓપ્શન છે બહુ ઇફેક્ટિવ છે. અને આ થર્ડ ઓપ્શન છે એના આધારે આપણે આગળ શીખવાના છીએ. યસ, પણ એના પહેલાં યસ લેટ્સ લાફ. ચલો થોડા હસ લે. ગુજરાતીમાં તમે સાંભળ્યું હશે કે હસે એનું ગર્વ હશે. તો હસવાની વાત છે, બીજું હસે એનું ગર્વ હશે. હસે જેની પાસે હસે એનું ગર્વ હશે, બંને રીતે સમજી શકાય. યસ, સો મને આ એક મેસેજ મળ્યો, મને થયું લેટ મી શેર વિથ યુ, તમને પણ કદાચ મજા આવશે. શું લખ્યું છે કે આજકાલ રાત એટલી લાંબી થઈ ગઈ છે કે સપના રિપીટ થવા લાગ્યા છે. એન્ડ કાલે તો સપનાઓ વચ્ચે એડ પણ આવી હતી. ઇન્ટરેસ્ટિંગ. આઈ ગોટ ઇટ એન્ડ આઈ શેર વિથ યુ. ઓકે, અને હવે ચેલેન્જ શું છે? કે ખરેખર મારે મકાન ખરીદવું હતું, પણ પૈસાની કમીને કારણે હું મકાન ખરીદી શક્યો નહીં. હવે આ જે વાક્ય છે, ઓકે, આ વાક્યનું 2 મિનિટમાં તમારે અંગ્રેજી લખવાનું છે. હવે આ જ વસ્તુ હું મારા કોચિંગ ક્લાસમાં ઓફલાઈન શીખવાડું ત્યારે મારા સ્ટુડન્ટને પણ આ રીતે હું આપતો હોઉં છું, કહેતો હોઉં છું કે ભાઈ આ સેન્ટેન્સ છે એનું ઇંગ્લિશ કરો. એટલે 2 ટાઈપના લોકો હોય છે. તમે પણ કઈ કેટેગરીમાં આવો છો તમે નક્કી કરજો. એક તો ઘણા કે આ થોડું ટફ લાગે છે, એટલે ડાયરેક્ટ જ શું કહે છે કે મને ફાવતું નથી, આવડતું નથી, એટલે લખતા નથી. અને બીજા લોકો એવા હોય છે, બહુ રેર કેસમાં હોય છે, જે ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે. ઓકે, હવે મારો તમને સવાલ છે દોસ્તો કે આ સેન્ટેન્સ આપ્યું છે એનું તમારે ઇંગ્લિશ લખવાનું છે. ઓકે, જો તમારી પાસે અત્યારે નોટબુક હોય તો નોટબુકનો યુઝ કરો. અને જો તમારી પાસે ઇફ યુ ડોન્ટ હેવ અ નોટબુક યુ કેન યુઝ વોટ. અત્યારે તમે આ વિડીયો જોતી વખતે જોતા કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે. ઇન્ટરેસ્ટિંગ.
ટ્રસ્ટ મી ગાઈસ, તમે લખશો ને તો હું તમને કંઈક અલગ રીતે શીખવાડીશ, અને જે લખવાની ફિલિંગ હોય ને એ આખી અલગ હોય છે. બિકોઝ જ્યારે તમે લખો છો ને, જે ક્ષણે તમે લખો છો એ ક્ષણે તમારું લખવાનું હાથનું કનેક્શન બ્રેઇન મગજ સાથે થાય છે. એટલે લખવું જરૂરી છે. વન્સ અગેન આઈ ટેલ યુ. હવે તમને એમ થાય કે સર મને આનું ઇંગ્લિશ નથી ફાવતું, તો હવે જે વાત કરીશ ને એ અત્યાર સુધી નહીં સાંભળેલી વાત છે, અત્યાર સુધી ન શીખ્યા હોય એવી વસ્તુ શીખવાના છો, કેવી રીતે જોઈએ. તો ગાઈસ ચલો, તમે કહો મને નથી ફાવતું એટલે હું નથી લખતો, તો જોઈ લઈએ. હું જે પૂછું એના જવાબો તમને આવડે છે કે નહીં? ચલો, મારે એટલે આઈ આવડે છે, યસ. ઓકે. મકાન એટલે હાઉસ આવડે છે, યસ. ખરીદવું એટલે બાય આવડે છે, યસ. હતું એટલે વોઝ વર આવડે છે, યસ. પણ એટલે બટ આવડે છે, યસ. પૈસા એટલે મની આવડે છે, યસ. કદાચ કમી એ ના આવડે, ઇટ્સ ઓકે. કારણ કે એટલે બીકોઝ કદાચ સાંભળ્યું હશે, ઓકે. હું એટલે આઈ, મકાન એટલે હાઉસ, ખરીદવાની વાત આવી ગઈ એટલે બાય, ભલે આ કદાચ ના આવડે. હવે તમે જોશો તો જે શબ્દો જેમ કે ખરેખર, ની કમી અને શક્યો નહીં, એ 3 શબ્દો સિવાયના શબ્દો વધારે છે જેનું ઇંગ્લિશ તમને આવડે છે. ઇન્ટરેસ્ટિંગ. તો આટલું બધું આવડે છે છતાં આ કેસમાં તમે શું કહો છો કે મને બરાબર ફાવતું નથી. તો આ જે મેથડ છે એમાં શું કરવાનું છે? તમને જેટલું આવડે ને એટલું લખવાનું છે. સો અગેન આઈ ટેલ યુ કે આ જે વાક્ય છે એનું ઇંગ્લિશ તમે નોટબુકમાં લખો, ઓર સેકન્ડ ઓપ્શન છે નોટબુક ના હોય, યુ કેન રાઇટ ઇન ધ કમેન્ટ બોક્સ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. Okay, come on, try. Yes, very good. Keep writing. Yes, very good. જેવું આવડે એવું લખો. કમ ઓન, યુ હેવ 1 more minute. 1 મિનિટ બીજી પણ તમને મળશે. And now 30 seconds to go. 30 સેકન્ડ છે તમારી પાસે. And now time will be over, and time is over. Very good. So I'm sure you must have written. મને વિશ્વાસ છે દોસ્તો કે તમે લખ્યું જ હશે, એ કોમેન્ટ બોક્સમાં હોય કે પછી નોટબુકમાં. અને હવે તમને લખ્યું છે માટે ખૂબ મજા આવશે, સમજવાની એક નવી રીત સમજમાં આવશે. કેવી રીતે? લેટ્સ સી. તો દોસ્તો આપણે આગળ શીખ્યા હતા કે જ્યારે ક્રિયાના અંતમાં વુ વા વીવો હોય તો ઇંગ્લિશમાં શું આવે? ટુ આવે છે. કેવી રીતે? હું બોલું છું જ વુ, તો જ વુ આવી ગયું ને, તો ગોની જગ્યાએ શું આવશે? ટુ ગો આવશે. એક્ઝામ્પલ જોઈએ કે મારે બોલવું છે, તો મારે બોલવું છે મીન્સ હું બોલવા ઈચ્છું છું, હું બોલવા ઈચ્છું છું, હું બોલવા માગું છું. હવે તમને ખબર છે કે એ બોલવા, તો વા આવી ગયું, તો એકલું સ્પીક નહીં આવે, પણ સ્પીકની આગળ શું લાગશે? ટુ લાગશે. ફાઇનલી શું થશે? આઈ વોન્ટ ટુ સ્પીક. ફરીથી સમજો કે વા છે એટલે સ્પીકની જગ્યાએ ટુ સ્પીક આવે, ઈચ્છું છે એના માટે વોન્ટ આવે, અને હું માટે શું આવશે? આઈ આવશે. તો યુ કેન સી ધ લિંક. વા એટલે ટુ સ્પીક, એ રીતે છે. એન્ડ નાવ આપણે આ પણ શીખ્યા હતા, પણ સમજી લઈએ કે બોગો, હા ને, તો BO, બી મીન્સ બાય વન, અને ગો, ગો એટલે જી, અને ઓ એટલે 1. તો બાય 1 ગેટ 1 ઓફર તમે જોઈ હશે, પણ આપણે નવી ઓફર લાવીએ છીએ લોગો. અને ઓફર શું છે? LO, L મીન્સ લર્ન, O મીન્સ 1, લર્ન 1, અને GO મીન્સ ગેટ 1. તો એક સાથે એક ફ્રી. ફરીથી સમજીએ કેવી રીતે. મારે જવું છે મીન્સ હું જવા ઈચ્છું છું, હું એટલે શું આવશે? આઈ, ઈચ્છું એના માટે વોન્ટ આવશે, ને વા છે એટલે ગોની જગ્યાએ ટુ ગો આવશે. સો ફાઇનલી આઈ વોન્ટ ટુ ગો. સો યુ કેન સી ધ લિંક. વા ટુ ગો, એ રીતે છે. હવે બાય 1 ગેટ 1 કેવી રીતે કહીએ છીએ એ સમજીએ. એટલે કે લર્ન 1 એક શીખો ને બીજું કેવી રીતે આવડે. તો મારે જવું છે, હું જવા ઈચ્છું છું. ચલો, મારે જવું હતું તો હું જવા ઈચ્છતો હતો, હું જવા ઈચ્છતો હતો. હવે ઇંગ્લિશ તમને ઇઝીલી આવડશે. હું એટલે આઈ, ઈચ્છતો હતો, તો ઈચ્છું છું એના માટે વોન્ટ આવે, અને ઈચ્છતો હતો એ વોન્ટનું સેકન્ડ ફોર્મ વોન્ટેડ આવશે. તો આઈ વોન્ટેડ, પછી આના માટે ટુ, અને આના માટે ગો. તો ફાઇનલી શું થયું? આઈ વોન્ટેડ ટુ ગો. અને હવે
મોર સેન્ટેન્સીસ બીજા વાક્યો જોઈએ કેવી રીતે. ચલો, હું અંગ્રેજી શીખવા ઈચ્છતો હતો તો શું થશે ઇંગ્લિશ? આઈ ઈચ્છતો હતો વોન્ટેડ ટુ સ્પીક કે લર્ન, શીખવું એટલે લર્ન થશે. આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. ઓકે, નેક્સ્ટ, તે અંગ્રેજી બોલવા ઈચ્છતો હતો, તે મીન્સ હી, ઈચ્છતો હતો મીન્સ વોન્ટેડ, બોલવા ટુ સ્પીક ઇંગ્લિશ. ફાઇનલી હી વોન્ટેડ ટુ સ્પીક ઇંગ્લિશ. નેક્સ્ટ, હું બજાર જવા ઈચ્છતો હતો. ચલો, હું મીન્સ આઈ, ઈચ્છતો હતો વોન્ટેડ, જવા, ચલો ગો આવશે કે ટુ ગો? તો ટુ ગો આવશે. આઈ વોન્ટેડ ટુ ગો ટુ માર્કેટ. આઈ વોન્ટેડ ટુ ગો ટુ માર્કેટ. હવે તમને કદાચ થાય કે આ ટુ કેવી રીતે આવ્યું? તો દોસ્તો, ગો એટલે જવું, એના પછી જ્યારે ને પ્લેસ આવે ત્યારે વચ્ચે શું આવે છે? ટુ આવે છે. તો જવું એટલે ટુ ગો, અને માર્કેટ અને ગો વચ્ચે પ્લેસ હોય તો ટુ આવે છે. ચાલો, સ્કૂલ જવું તો ગો સ્કૂલ આવશે કે ગો ટુ સ્કૂલ? ગો ટુ સ્કૂલ. કોલેજ તો ગો ટુ કોલેજ, એ રીતે છે. નેક્સ્ટ, હું બોલવા ઈચ્છતો હતો. હું બોલવા ઈચ્છતો હતો તો હું એટલે શું આવશે? આઈ. ઈચ્છતો હતો એટલે વોન્ટેડ આવશે. બોલવા એટલે સ્પીકની જગ્યાએ ટુ સ્પીક આવશે. ફાઇનલી આઈ વોન્ટેડ ટુ સ્પીક. અને એના પછી હું આવવા ઈચ્છતો હતો. હું આવવા ઈચ્છતો હતો, હું એટલે આઈ, ઈચ્છતો હતો મીન્સ વોન્ટેડ, અને આવવા તો ટુ કમ. આઈ વોન્ટેડ ટુ કમ. અને હવે નેક્સ્ટ લેવલે તમારે સમજવું હોય, અનલિમિટેડ વાક્યો બનાવવા હોય તો શું કરવાનું? સૂત્ર મીન્સ ફોર્મ્યુલા. તો ફોર્મ્યુલા સમજીએ કેવી રીતે. તો આઈ, હી, આઈ, આ બધાને એક શબ્દમાં શું કહી શકાય ગ્રામરમાં? ઓફકોર્સ કરતા મીન્સ સબ્જેક્ટ કે છે. શું કહે છે? સબ્જેક્ટ. ઓકે, હવે કોમન શું છે બધામાં? ઈચ્છા હતી, ઈચ્છતો હતો એટલે શું આવશે? તો વોન્ટેડ આવશે. ઓકે, હવે બધામાં જુઓ, શીખવા વા છે, વા છે, વા છે, વા છે, વા, તો ટુ આવશે, અને ટુ પછી વીએસ એટલે કે આ જે મૂળ રૂપ છે ક્રિયાપદનું એ આવશે. હવે તમને એમ થાય કે વીએસ અને અધર વર્ડ્સ, તો એ પણ સમજીશું દોસ્તો, પણ એના પહેલાં મિનિંગ સમજી લઈએ કે સબ્જેક્ટ વોન્ટેડ ટુ વીએસ OW મીન્સ અધર વર્ડ્સ. આનું મિનિંગ શું થશે? તો સબ્જેક્ટ તે ક્રિયા, સબ્જેક્ટ ને તે ક્રિયા કરવાની ઈચ્છા હતી, મીન્સ સબ્જેક્ટ ક્રિયા કરવા ઈચ્છતો હતો. બેઝિકલી આ જે વાક્યો છે એનો આ સમરી ફોર્મ્યુલા છે દોસ્તો. અને હવે નેક્સ્ટ, યસ, નાઉન. તો દોસ્તો, નાઉન એને મતલબ શું થાય, એનું ગુજરાતી શું થાય? તો નાઉન છે એનું એકચ્યુઅલ ગુજરાતી થાય સંજ્ઞા, પણ બીજો શબ્દ છે નામ. તો તમારું નામ શું છે એના માટે વોટ્સ યોર નેમ આવે, વોટ્સ યોર નાઉન એવું કહેવાય નહીં, પણ હું સમજાવું કેવી રીતે. તો નાઉન મીન્સ નામ કે સંજ્ઞા. તો રાજ, રાની, પેન અને ડિયરનેસ, આ બધા શબ્દો છે એને ગ્રામરમાં નાઉન કહે છે દોસ્તો. ઇન શોર્ટ, દુનિયાનું કોઈ પણ નામ હોય, વ્યક્તિનું નામ હોય, વસ્તુનું હોય, કે કોઈ પણ નામ હોય, એને હોલસેલમાં એક શબ્દમાં શું કહે છે? નાઉન કહે છે, નામ કે સંજ્ઞા. હવે આ નવો શબ્દ આવ્યો ડિયરનેસ. તો ડિયરનેસનું મિનિંગ થાય છે મોંઘવારી, ઘરવાળી નહીં પણ મોંઘવારી. ઓકે, તો ડિયર એટલે મોંઘું થાય અને ડિયરનેસ એટલે મોંઘવારી થશે. હવે સેકન્ડ જે વર્ડ છે એ છે પ્રોનાઉન. તો પ્રોનાઉન કોને કહેવાય એ જાણવું જરૂરી છે. તો પ્રોનાઉન મીન્સ સર્વનામ, નામને બદલે વપરાતો શબ્દ. પ્રોનાઉન મીન્સ સર્વનામ, નામને બદલે વપરાતો શબ્દ. સર્વનામ, નામને બદલે વપરાતો શબ્દ. હવે એક્ઝામ્પલ જોઈએ કે રાજુ છે, તો રાજુની જગ્યાએ શું યુઝ કરી શકાય છે? હી. ઓકે, પેન છે તો પેનની જગ્યાએ શું યુઝ કરી શકાય? ઈટ. ઓકે, તો રાજુ એક નામ છે એની જગ્યાએ હી વાપર્યું એટલે હી શું કહેવાય છે? પ્રોનાઉન. પેન એક નામ છે એની જગ્યાએ ઈટ વાપરી તો ઈટ શું છે? પ્રોનાઉન છે. ચલો, બોયઝ હોય તો શું આવશે? હી આવશે, સી આવશે, ઈટ આવશે કે દે? તો દે આવશે. ઓકે, અને ઇન્ડિયા હોય તો શું આવશે? ચલો, હી આવશે, સી આવશે કે ઈટ? તો ઇન્ડિયા માટે તમને એમ થાય ઈટ આવે, પણ એકચ્યુઅલી ઇન્ડિયા માટે વપરાય છે શી. કેમ? ભારત માતા કી જય. તો ભારત, ઇન્ડિયા માતાનો દરજ્જો છે એટલે સી વપરાય છે. ઇન્ટરેસ્ટિંગ. ઓકે, નાવ દોસ્તો, આગળ તમારે સમજવું હોય તો આ વસ્તુ આવડવી જરૂરી છે. તો કરતા મીન્સ આ બધા જે શબ્દો છે નો ડાઉટ સર્વનામ છે, પણ કયા સ્થાને વપરાય છે? વાક્યની શરૂઆતમાં. શરૂઆતમાં એટલે ડ્રાઈવર, ડ્રાઈવર એટલે કરતા હરતા, એટલે કે કર્તાનું સ્થાન છે, એટલે અહીંયા લખ્યું છે કર્તાવાળા શબ્દો છે. હવે ચલો, આનો મિનિંગ તમને આપણે શીખ્યા હતા, છતાં ક્વિક રિવિઝન કરી લઈએ. તો આઈનો મિનિંગ બોલો જો. હું, વેરી ગુડ, બોલતા જજો. વી, અમે, આપણે. ચલો, યુ, આ યુનો મિનિંગ ચલો તું થશે કે તમે? તો તું થશે, બિકોઝ આ એક વચન છે ને આ યુ બહુવચન છે એટલે તમે થશે. ચલો, હી, તે, સી, તેણી, ઈટ, તે, અને દે, તેઓ થશે. ઇન્ટરેસ્ટિંગ. હવે તમારા માટે એક નવી વસ્તુ એવી ગજબની છે, અમેઝિંગ ટેકનિક છે. લેટ્સ સી કેવી રીતે.
તો આ બધા શબ્દો છે. બેઝિકલી આઈ છે ને એનું જે સેકન્ડ ફોર્મ એટલે કે જે કર્મનું રૂપ છે, આ સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ, ભાઈ લાંબી કંઈ ખબર ના પડે આટલું ધ્યાનમાં રાખીએ દોસ્તો કે આઈ છે એનું જે સેકન્ડ ફોર્મ થશે એટલે કે સર્વનામના અર્થમાં એ મી થશે. વી છે એનું અસ, યુનું યુ રહે છે, હીનું હિમ, શીનું હર, ઈટનું ઈટ અને દેનું દે. હવે યાદ કઈ રીતે રાખવાનું? સિમ્પલ દોસ્તો, કયું નથી બદલાતું? તો યુ બદલાતું નથી અને ઈટ બદલાતું નથી. અને હવે આ બધા જ શબ્દો છે, મી, અસ, યુ, હિમ, હર, ઈટ અને ધેમ, આ બધાનો મિનિંગ તમને આવડે છે ગુજરાતી? તો ફરી એક વખત તમારા માટે ચેલેન્જ છે. હું ઈચ્છું છું કે દોસ્તો ખાલી જોવા ખાતર વિડીયો ના જુઓ, તમે વિડીયો શીખતા નહીં, વિડીયો જોતા તમે શીખી લો. એટલા માટે હું સાથે એક્સરસાઇઝ કરાવું છું. એન્ડ ડેટ્સ વાય દોસ્તો હું તમને અગેન 1 મિનિટ આપું છું. 1 મિનિટમાં તમારે આ જે લખેલા છે શબ્દો, વર્ડ્સ, એનું ગુજરાતી શું થાય એ તમારે લખવાનું છે. હવે તમારી પાસે નોટબુક કે એવું ના હોય અને કોમેન્ટમાં લખવું હોય તો તમે એ પણ ટેકનિકથી લખી શકો. સપોઝ આપણે આનું ગુજરાતી લખવું છે, આઈ એનું ગુજરાતી શું થાય, તો તમે એચ અને યુ લખી શકો કે નહીં? આ ટેકનિક તમને આપી. ઓકે, ઇન શોર્ટ તમે આ બધા શબ્દોનું શું લખો? ગુજરાતી લખો. તમારી પાસે 1 મિનિટ છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. કોઈ ચિંતા ના કરો, જેવું આવડે એવું લખો. માત્ર વિડીયો જોવાથી આજ સુધી કોઈને લાંબો ફાયદો થયો નથી. આ વિડીયોની સાથે સાથે તમે એક્સરસાઇઝ કરો. ઓલ ધ બેસ્ટ. લખો. ચલો, તમારી પાસે છે 30 more સેકન્ડ. 30 સેકન્ડ બીજી છે. ટ્રાય યોર બેસ્ટ. નાવ 20 seconds to go. Keep writing. લખતા રહો દોસ્તો. Yes. And now you have, yes, last 2 seconds and time is over. તો દોસ્તો જે લોકોએ આ બધા શબ્દો છે એનો મિનિંગ લખ્યો હશે, ટ્રસ્ટ મી, એને એટલો ફાયદો થવાનો છે કે એનો ફાયદો એ લખેલા વ્યક્તિને જ ખબર પડશે. લેટ્સ કન્ટિન્યુ કેવી રીતે. તો હવે હું તમને એક જ વસ્તુ સમજાવીશ અને તમને આ બધાના મિનિંગ્સ લાઈફ ટાઈમ જબ તક એ જાન તમને યાદ રહેવાના છે, ગેરંટીથી. અને એના માટે એક ટેકનિક શીખીએ. એના માટે આપણે સંસ્કૃતનો એક શ્લોક ધ્યાનમાં લઈશું. ટેકનિકનું નામ છે કર્મને મેમરી ટેકનિક. કેવી રીતે બની સમજીએ છીએ. યસ, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. આ તમે સાંભળ્યું છે, રાઈટ? તો આના ઉપરથી આપણે ટેકનિક બનાવી છે દોસ્તો. કેવી રીતે? તો કર્મણ્ય. હવે તમને ખબર છે કે અંતાક્ષરીમાં જ્યારે અંતાક્ષરી રમતા હોય ત્યારે છેલ્લે અણ આવે. શું આવે? અણ. ત્યારે એનું શું કરે છે? ન કરે છે. તો કર્મણ્ય તો અણ છે કે નહીં? અને આ એક માત્રા લઈએ એટલે કર્મ એટલે કર્મ. અણની જગ્યાએ મેં શું કર્યું? ન. અને આ એક માત્રા છે, એક માત્રા, એટલે મેં નામ શું આપ્યું? કર્મને મેમરી ટેકનિક. ઇન શોર્ટ આટલું યાદ રાખવાનું છે, કર્મને મેમરી ટેકનિક. રિપીટ. ઓકે, હવે શું ફાયદો છે જોઈ લો. તો દોસ્તો આ આખો ભાગ છે, કયો ભાગ છે? કર્તા કે કર્મ? તો આ કર્તા છે અને આ છે કર્મ. તો કર્મવાળા જેટલા ભાગ છે, આ શબ્દો છે, એના ગુજરાતીમાં ને આવવું જોઈએ પાછળ. શું આવવું જોઈએ? બોલો. ને આવવું જોઈએ. અને હવે તમને આવડી જશે. કેવી રીતે? કે હું આઈ એટલે શું થાય? એટલે મી એટલે હું ને થાય કે મને? તો કે મ ને. ચલો, વી એટલે અમે કે આપણે. તો અસનો મિનિંગ બોલો. તો અસનો મિનિંગ થાય અમને, આપણને. ઇન્ટરેસ્ટિંગ. તું છે, યુ એટલે તું, તો આનો મિનિંગ તને. આ યુ એટલે તમે, તો આનો મિનિંગ તમને. ઓકે, તે છે તો આનો મિનિંગ તે ને. ઓકે, સી તેણી, તો હર એટલે તેણી ને. ઓકે, ઈટ એટલે તે છે, તૈયાર ઈટ એટલે તે ને. અને જે એટલે તેઓ થાય, ધેમ એટલે તેઓ ને. ઇન્ટરેસ્ટિંગ. આ ટેકનિક છે દોસ્તો. તો વન્સ અગેન જોઈ લઈએ કર્મને મેમરી ટેકનિક. બોલો, મિનિંગ બોલતા રહો સાથે. યસ, મને, કમોન. અમને, આપણને, કમોન. તને, કમોન. તમને, હિમ. તેને, હર. તેણીને, ઈટ. તેને અને ધેમ, તેઓને. ઇન્ટરેસ્ટિંગ. તો દોસ્તો કેટલું ઇઝી બની ગયું. શું યાદ રાખવાનું? કે આ જે કર્મવાળો ભાગ છે બધાના ગુજરાતીમાં જો લાસ્ટમાં શું આવે છે? ને આવે છે.
તો આવી તો બધી ઘણી બધી ટેકનિક છે દોસ્તો. અને યસ, હું આગળ જો એના પહેલાં પેલું જે વાક્ય હતું ને, ખરેખર મારે મકાન ખરીદવું હતું પણ પૈસાની કમીને કારણે હું ખરીદી શક્યો નહીં, એનો આગળનો ભાગ નેક્સ્ટ પાર્ટ શીખી રહ્યા છે. યસ, તો નેક્સ્ટ શબ્દ છે ડ્યુ ટુ. તો ડ્યુ ટુનો મિનિંગ છે ને લીધે, ને કારણે, અને એના પછી આવે છે ડ્યુ ટુ લેક ઓફ, ની કમીને કારણે. તો લેટ્સ કન્ટિન્યુ. ડ્યુ ટુ મીન્સ ને લીધે, ને કારણે. અને દોસ્તો એક્ઝામ્પલ જોઈએ કે તાવને લીધે તો ઇંગ્લિશ થશે ડ્યુ ટુ ફીવર. યસ, અને એમ કહેવું કે મારે લીધે. હવે અહીંયા ફાયદો થશે, તમે શીખ્યા ને. હવે મારે જવું હતું તો મારે માટે આઈ આવે છે, પણ મારે લીધે તો ડ્યુ ટુ આઈ નહીં આવે. કેમ? તો ડ્યુ ટુ પછી હંમેશા બીજા નંબરનું કર્મવાળું રૂપ આવે છે, જે પેલું શીખ્યા હતા ને એ. તો મારે લીધે તો ડ્યુ ટુ આઈની જગ્યાએ શું આવશે? ડ્યુ ટુ મી. તો તારે લીધે તો ડ્યુ ટુ યુ. તો તેણીને લીધે તો ડ્યુ ટુ સી આવશે કે હર? તો ડ્યુ ટુ હર. તેને લીધે તો ડ્યુ ટુ હિમ આવશે, અને તેઓને લીધે તો ડ્યુ ટુ ધેની જગ્યાએ ધેમ આવશે. ઇન્ટરેસ્ટિંગ. તો પરીક્ષાને લીધે શું થશે? ડ્યુ ટુ એક્ઝામ. અને વરસાદને લીધે તો ડ્યુ ટુ રેન થશે. ઓકે, ચલો. અનિવાર્ય સંજોગોને લીધે, એકદમ નથી બોલતા કે ભાઈ અનિવાર્ય સંજોગોને લીધે હું આવી શક્યો ન હતો. તો સંજોગોને ઇંગ્લિશ સર્કમસ્ટેન્સીસ થાય, અને અનિવાર્ય એટલે ટાળી ન શકાય તેવા. તો ટાળવું ઇંગ્લિશ અવોઇડ થશે, અને ટાળી શકાય એટલે અવોઇડેબલ થાય, અને ન ટાળી શકાય એટલે અનએવોઇડેબલ કહેવાય. ફાઇનલી ડ્યુ ટુ અનએવોઇડેબલ સર્કમસ્ટેન્સીસ, સંજોગો. અહીંયા શું રહી ગયું છે? ચલો, એસ. યુ આર રાઇટ, એસ રહી ગયો છે, કારણ કે સંજોગો બહુવચન છે એટલે આને એસ પાછળ મૂકવાનું છે. બોયનું બોયઝ થાય એમ સર્કમસ્ટેન્સીસનું સર્કમસ્ટેન્સીસ થશે. વેરી ગુડ. સમસ્યાને લીધે તો ડ્યુ ટુ એન ઇશ્યુ ઓર ડ્યુ ટુ અ પ્રોબ્લેમ, કે નહીં ઇશ્યુ થયો છે મીન્સ પ્રોબ્લેમ થયો છે, લાઈક દેટ. ઓકે, અને હવે नेक्स्ट है ड्यू टू लैक ऑफ. देखो स्पेलिंग खास है, ध्यान से देखना है. LAC लेक છે, વસ્ત્રાપુર લેક. LAK લેક એટલે સરોવર થાય, પણ અહીંયા સ્પેલિંગ અલગ છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આનું મિનિંગ છે ની કમીને લીધે. ની કમીને લીધે અને કારણે બોલી શકાય. પૈસાની કમીને લીધે તો ઇંગ્લિશ થશે ડ્યુ ટુ લેક ઓફ મની. યસ, અને એમ કેવું હોય કે સમયની કમીને લીધે, તો અહીંયા જુઓ પૈસા છે, અહીંયા સમય છે, બાકી બધું સેમ છે, એટલે તમારે મનીની જગ્યાએ શું મૂકવાનું? ટાઈમ. તો સમયની કમીને લીધે ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ થશે. ઓકે, અંગ્રેજીના જ્ઞાનની કમીને લીધે, તો ની કમીને લીધે એટલે ડ્યુ ટુ લેક ઓફ આવે, જ્ઞાન એટલે નોલેજ આવે, અને ઇંગ્લિશ તો તમે કહી શકો ડ્યુ ટુ લેક ઓફ ઇંગ્લિશ નોલેજ ઓર નોલેજ ઓફ ઇંગ્લિશ, બેમાંથી એક બોલી શકાય. અને શબ્દોની કમીને લીધે તો ઇંગ્લિશ થશે ડ્યુ ટુ લેક ઓફ વર્ડ્સ. ઓકે, અને હવે એક નવી વસ્તુ શીખવાની છે કે જ્યારે તમે ગુજરાતીમાં તમારા મનમાં શકત, શક્યો, શકતો હતો, શકત, શક્યો, શકતો હતો આવે ત્યારે ઇંગ્લિશમાં કુડ વાપરવાનું છે, અને સ્પેલિંગ છે COULD. ઘણા કુલ્ડ બોલે છે, તો કુલ્ડ નહીં કુડ બોલવાનું છે દોસ્તો. અને કુડ છે એ કેવી રીતે વપરાય છે તો સમજીએ. તો પહેલાં કરતા તો આવે છે, કોઈ પણ વાક્યમાં કરતા આવે છે. ઓકે, પછી સેકન્ડમાં કુડ આવશે, અને એના પછી આવશે VS. શું આવશે? VS અને અધર વર્ડ્સ. હવે આ જે VS છે દોસ્તો, એમાં ખાસ એ જોવાનું કે આગળ ટુ આવતું નથી. અને ટુ કેમ ના આવે? કારણ કે આપણે શું શીખ્યા? બોલો, વા, વી, વુ, અને વો હોય તો ટુ આવે. ઇન્ટરેસ્ટિંગ. તો આનું મિનિંગ શું થાય કે સબ્જેક્ટે તે ક્રિયા, સબ્જેક્ટ તે ક્રિયા કરી, બસ આ જ શકત, શક્યો, શકતો હતો. એક્ઝામ્પલથી ખ્યાલ આવશે. ફરી એક વખત સમજીએ કે VS મીન્સ વર્બ સિમ્પલ થાય, OW મીન્સ અધર વર્ડ્સ થશે, અને આ ટુ ગો છે એમાંથી આપણે ટુ કાઢીએ એને જ VS કહેવાય. એટલે કે જ્યારે વાક્ય બનાવીશું ને ત્યારે અહીંયા ટુ નહીં આવે, ડાયરેક્ટ આવશે. અને યસ, OW મીન્સ અધર વર્ડ્સ. ઓકે, હવે ભારત મેચ જીતી શકત, તો પાછળ શું આવ્યું? શકત. શકત એટલે ઇંગ્લિશમાં શું આવે? કુડ આવે. તો ભારત એટલે ઇન્ડિયા કુડ વિન ધ મેચ. ઇન્ડિયા કુડ વિન ધ મેચ થશે. ઓકે, તે પહેલાં સારું રમી શકતો હતો, તે મીન્સ હી. શકતો હતો, તો શકતો હતો એટલે શું આવશે? કુડ. તો હી કુડ. રમવું એટલે પ્લે, સારું એટલે ચલો ગુડ આવશે કે વેલ? તો અહીંયા રમવું એક ક્રિયા છે, ક્રિયા સાથે સારું હોય ત્યારે વેલ આવે છે. તો હી કુડ પ્લે વેલ પહેલાં મીન્સ બિફોર. હી કુડ પ્લે વેલ બિફોર, અને એના પછી તે માત્ર 2 રન બનાવી શક્યો, તે મીન્સ હી. શક્યો મીન્સ કુડ. તો હી કુડ, બનાવવું મીન્સ મેક. હી કુડ મેક ઓનલી 2 રન્સ. રિપીટ, હી કુડ મેક ઓનલી 2 રન્સ. ઓકે, અને તે સોનું ખરીદી શક્યો નહીં, તે મીન્સ હી. હવે જુઓ,
શક્યો એટલે શું આવે બોલો? કુડ. અને શક્યો નહીં એટલે કુડ નોટ આવે. અને ટેકનિક સમજીએ દોસ્તો. ચલો, છોકરો હોય એટલે દીકરો સન. છોકરો પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, પપ્પા એના એ જ રહે ને ભાઈ. હલો, સેમ. કુડ હોય કે કુડ નોટ હોય, પાછળ તો વર્બ સિમ્પલ જ આવે. ઇન્ટરેસ્ટિંગ. તો દોસ્તો, હી કુડ નોટ બાય ગોલ્ડ. ફરીથી સમજીએ, તે સોનું ખરીદી શક્યો નહીં, તો હી કુડ નોટ ખરીદવું એટલે બાય અને ગોલ્ડ. ઓકે. અને હવે તમારા માટે ગુડ ન્યૂઝ છે દોસ્તો. નો ડાઉટ હજી લેક્ચર બાકી છે, થોડી તમારે ધીરજ રાખવાની છે, પણ એના પહેલાં ગુડ ન્યૂઝ આપી દો દોસ્તો કે વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ લાઇક ધીસ. મીન્સ આ રીતે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું છે તો મેં એક ખાસ ઓનલાઈન કોર્સ બનાવ્યો છે દોસ્તો, ઇંગ્લિશ શેપર. આ કોર્સ વિથ 50+ મેમરી ટેકનિક્સ. તમે હમણાં કર્મની મેમરી ટેકનિક જોઈ, આગળ પણ 2-3 ટેકનિક જોઈ. આ બધી ટેકનિક આવી એક નહીં, કેટલી 50થી વધારે ટેકનિકથી કોર્સ બનાવેલો છે, જેનું નામ છે ઇંગ્લિશ શેપર. હવે તમને એમ થાય કે સર અમે કોર્સ તો ખરીદીએ પણ શું રિઝલ્ટ મળે કે નહીં એમ? તો દોસ્તો, રિઝલ્ટ મળવાનું જ છે, એનું પ્રૂફ તમારી સામે છે. आइए देखते हैं. यस. Hello, good morning everyone. Today I am going to share my experience with VIP Academy. I am Nehal Chavda and I live in Jamnagar. I wanted to improve my English, so I started to watch videos on YouTube. After watching many videos, the videos of VIP Academy I liked the most. After that I joined the online classes. The experience of learning English by Andy sir is incredible. They teach us in very simple language so everyone can understand it easily. Each and every day I learned something new. I improve my confidence to speak in English. Everyone wants to live in comfort zone, but now I realize that there is nothing like a comfort zone. Nothing is impossible for a determined person. I am very thankful to Andy sir from bottom of my heart. Thank you very much. Hello guys, my name is Yatin Patel. I am here to talk about my experience with VIP Academy. I have started this course to improve my English as I need it for my job and daily communication. I am currently in Qatar where I am around with multi-language speakers, so this course definitely helped me to communicate with them easily. By attending the lecture I found it's really helpful. Well, from my journey so far with VIP Academy is incredible, full of learning, joy and always learn new thing with memory technique. I had achieved so much in this journey. So I would like to thank you Naresh sir and the VIP Academy itself to help me to achieve my goal. So thank you so much for everything. દોસ્તો, એટલા બધા વિડીયો છે, તમે અમારી યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. એન્ડ મેની પીપલ હેવ ગોટ અમેઝિંગ રિઝલ્ટ્સ મળ્યું છે, તમને પણ મળવાનું છે. યસ. તો દોસ્તો, આ જે કોર્સ છે વર્ષોના રિસર્ચ અને એક્સપિરિયન્સથી બનાવેલો છે, જેનું નામ ઇંગ્લિશ શેપર છે દોસ્તો. સ્ટેપ બાય સ્ટેપ તમે ઇંગ્લિશ શીખીને તમારા ડ્રીમ્સ છે તમે અને ઓફકોર્સ તમારા ડ્રીમ છે, સપના સાકાર કરી શકો છો. યુ કેન અચીવ ઓફકોર્સ યોર ગોલ્સ. એન્ડ નાવ યુનિક મેથડ. તો આ કોર્સ જે છે એમાં મેં યુનિક મેથડ વાપરી છે, જેનું નામ છે મેમોટેક, મીન્સ ઇંગ્લિશ સ્પીકિંગ વિથ મેમરી ટેકનિક દોસ્તો. અને યસ, આ કોર્સ કેટલા લોકોએ તો અત્યાર સુધી 10,000થી વધારે લોકોએ આ કોર્સ ખરીદ્યો છે દોસ્તો. ટોટલ વેલ્યુ તો એની આ છે, પણ અત્યારે જસ્ટ 999 એટલે કે પર ડે જસ્ટ 11. હા ને, વડાપાવથી પણ ઓછી કિંમતમાં આખો કોર્સ તમને મળી શકે છે. યહ કોર્સ હિન્દી ઇંગ્લિશ મેં હૈ, વેલિડિટી 3 months. આખો કોર્સ સિમ્પલ હિન્દી, એટલું સિમ્પલ હિન્દી છે કે તમે સિરિયલ જોતા હોય, મૂવી જોતા હોય અને જે સમજમાં આવે એના કરતાં પણ વધારે સારી રીતે સમજમાં આવે એવો અદ્ભુત કોર્સ બનાવ્યો છે. એની ખાસિયત એ છે દોસ્તો કે બોર્ડ ટીચિંગથી બનાવેલો છે, એટલે તમને એક અલગ ફિલિંગ આવશે. તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો ખરીદવા માટે જે આ QR કોડ છે તમે સ્કેન કરી અને ખરીદી શકો છો. યસ દોસ્તો. એન્ડ નાવ લેટ્સ કન્ટિન્યુ આગળ. તો આપણે વાત કરી હતી કે ભાઈ ખરેખર મારે મકાન ખરીદવું હતું, પણ પૈસાની કમીને કારણે હું મકાન ખરીદી શક્યો નહીં. શરૂઆતનું વાક્ય તો યાદ છે ને? હવે એનું ઇંગ્લિશ એકદમ ઇઝી થઈ જશે. તો એના પહેલાં આપણે આ શીખ્યા હતા, જોઈ લઈએ કે સબ્જેક્ટ વોન્ટેડ ટુ VS અધર વર્ડ્સ, મીન્સ સબ્જેક્ટની ક્રિયા કરવાની ઈચ્છા હતી, મીન્સ કર્તાની ક્રિયા કરવાની ઈચ્છા હતી. ચલો, મારે ખરીદવું હતું મીન્સ હું ખરીદવા ઈચ્છતો હતો. આઈ વોન્ટેડ ટુ બાય થશે, આઈ વોન્ટેડ ટુ બાય. એ રીતે ડ્યુ ટુ મીન્સ યાદ કરો તો ને લીધે ને કારણે થશે. ઓકે. ડ્યુ ટુ લેક ઓફ મીન્સ ની કમીને લીધે કારણે થશે. ઓકે. અને આપણે કુડ શીખ્યા હતા દોસ્તો, તો આનું મિનિંગ શીખ્યા હતા 3 કે શકત,
કરી શક્યો શકતો હતો. આ બધાનો સમરી હવે એ આવી જશે કે ખરેખર મારે મકાન ખરીદવું હતું, મીન્સ હું મકાન ખરીદવા ઈચ્છતો હતો. ખરેખર એટલે એકચ્યુઅલી લઈશું તો એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ બાય અ હાઉસ. પછી શું લખ્યું છે? પણ પૈસાની કમીને કારણે, બટ ડ્યુ ટુ લેક ઓફ મની, હું મકાન ખરીદી શક્યો નહીં. આઈ કુડ નોટ બાય અ હાઉસ. ઇન્ટરેસ્ટિંગ. તો ફરીથી સમજીએ કે ખરેખર મારે મકાન ખરીદવું હતું. એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ બાય હાઉસ. પણ મીન્સ બટ પૈસાની કમીને કારણે, બટ ડ્યુ ટુ લેક ઓફ મની, હું મકાન ખરીદી શક્યો નહીં. આઈ કુડ નોટ બાય અ હાઉસ. ઇન્ટરેસ્ટિંગ. અને હવે બીજા એક્ઝામ્પલ જોઈએ દોસ્તો કે ખરેખર મારે ઓફિસે આવવું હતું, હે ને? પેલું શરૂઆતમાં લીધું હતું ભાઈ કેમ નહોતા આવ્યા ઓફિસે, તો એનું ઇંગ્લિશમાં તમે બોલી શકશો કે ખરેખર મારે ઓફિસે આવવું હતું તો શું થશે? તો આવવું એના માટે શું થશે? ટુ કમ. પણ ખરેખર મારે ઓફિસે આવવું હતું તો એકચ્યુઅલી તમે આ જોઈને શીખી શકો કે એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ બાયની જગ્યાએ શું આવશે? કમ. તો એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ કમ ટુ ઓફિસ. પણ તાવને લીધે તો બટ ડ્યુ ટુ લેક ઓફ ફીવર આવશે? નો. આપણે સમજીએ, હું ઓફિસ આવી શક્યો નહીં. આઈ કુડ નોટ કમ ટુ ઓફિસ. અને હવે આ જોઈએ કે પણ એટલે બટ આવવું જોઈએ. તાવને લીધે છે, તાવની કમી નહીં, તો અહીંયા ડ્યુ ટુ લેક ઓફ ફીવર નહીં, પણ શું આવશે? ડ્યુ ટુ ફીવર. ઇન્ટરેસ્ટિંગ. અને હવે બીજા એક્ઝામ્પલ જોઈએ દોસ્તો કે મળવું એટલે મીટ થાય. સપોઝ તમારો ફ્રેન્ડ છે, ભાઈ કેમ તું મળ્યો નહીં એમ, તો તમે કહી શકો ખરેખર મારે તમને મળવું હતું પણ સમયની કમીને કારણે હું તમને મળી શક્યો નહીં. તો ઇંગ્લિશ થશે યસ, મળવું એટલે મીટ થશે. ખરેખર તો એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ મીટ યુ. પણ એટલે બટ ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ થશે. તો બટ ડ્યુ ટુ લેક ઓફ ફીવરની જગ્યાએ અહીંયા શું આવશે? ટાઈમ આવશે. હું તમને મળી શક્યો નહીં, તો આઈ કુડ નોટ મીટ યુ. અને અહીંયા ચેન્જ કરી લઈએ, બટ ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ. ઓકે, ચલો. ખરેખર મારે અંગ્રેજી શીખવું હતું, તો શીખવું એનું ઇંગ્લિશ થશે ટુ લર્ન. ઓકે. અને હવે જોઈએ કે ખરેખર મારે અંગ્રેજી શીખવું હતું તો એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. યસ. પણ વ્યસ્ત શિડ્યુલને કારણે, બટ ડ્યુ ટુ લેક ઓફ ફીવરની જગ્યાએ શું આવશે અહીંયા બોલો? તો વ્યસ્ત શિડ્યુલને કારણે, તો ને કારણે એટલે ડ્યુ ટુ આવે, અને શિડ્યુલ તો શિડ્યુલ જ રહેશે દોસ્તો. અને હું આવી શક્યો નહીં કે શીખી શક્યો નહીં? હું શીખી શક્યો નહીં. આઈ કુડ નોટ લર્ન. અહીંયા ચેન્જ કરી દઈએ. યસ, બટ ડ્યુ ટુ બીઝી શિડ્યુલ. ઘણા સ્કેડ્યુલ પણ બોલતા હોય છે. ઇન્ટરેસ્ટિંગ. તો જસ્ટ ઇમેજિન દોસ્તો, આપણે જેની શરૂઆતમાં વાત કરી હતી, 3 ઓપ્શન્સ યાદ છે ને તમને? યસ, કે ભાઈ વાય વર યુ એબસેન્ટ, અને બીજું છે વાય ડીડ યુ નોટ કમ ટુ સ્કૂલ ઓફિસ પાર્ટી. આન્સર મળી ગયા. તો આ આન્સરનો યુઝ કરવાનો નથી આપણે. કાં તો આ કરીએ, જેમ કે તાવને કારણે હું આવી શક્યો નહીં, તો ડ્યુ ટુ ફીવર આઈ કુડ નોટ કમ. અને એનાથી વધારે અસરકારક કે ખરેખર મારે ઓફિસે આવવું હતું, તો એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ કમ ટુ ઓફિસ, પણ બટ તાવને કારણે ડ્યુ ટુ ફીવર હું આવી શક્યો નહીં, આઈ કુડ નોટ કમ. ઇન્ટરેસ્ટિંગ. તો દોસ્તો, મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને તમારો દિવસ શુભ રહે. હેવ અ ગુડ ડે. એન્ડ યસ, શેરિંગ ઇઝ કેરિંગ. જો તમને અમારો વિડીયો, અમારા પ્રયત્નો ગમ્યા હોય તો સપોર્ટ કરવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો દોસ્તો. એન્ડ યસ, તમારા જેવા સિન્સિયર લોકો સાથે અમારા વિડીયો શેર કરો ખાસ કરીને. તો આ વિડીયો 3 હતો. વિડીયો 4 અને 5 આવવાના છે, જેમાં એનો અદ્ભુત ટેકનિક નવી હશે. સો લાઈક કરો અને કોમેન્ટમાં લખો શું ગમ્યું તમને. एंड यस, थैंक यू वेरी मच. थैंक यू. हैव अ ग्रेट डे. यस, आपका दिन शुभ रहे, भले दुनिया कुछ भी कहे. थैंक यू.